નમસ્કાર. ચાલો આજે એક બહુ જ સરસ વાર્તા સાંભળીએ. આ વાર્તા છે મિત્રતા અને વિશ્વાસ વિશે, કે સાચી દોસ્તી આખરે કોને કહેવાય. તો આખી વાર્તાનો જે મૂળ સવાલ છે ને એનાથી જ શરૂઆત કરીએ. સવાલ એ છે કે શું આપણે દરેક મિત્ર પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકીએ? તો વાર્તા શરૂ થાય છે એક ગાઢ જંગલથી. અહીં બે અલગ અલગ પ્રાણીઓ રહે છે અને એમની વચ્ચે એક મિત્રતા બંધાય છે. પણ શું આ મિત્રતા સાચી છે? કારણ કે એમાંથી એકના મનમાં તો કંઈક બીજું જ, એક ખતરનાક ઈરાદો ચાલી રહ્યો છે. અહીંયા જ આખી વાતનો પાયો છે. જો બંનેના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક છે. એક બાજુ છે હરણ, એકદમ ભોળું, દયાળુ અને બધા પર વિશ્વાસ મૂકી દે એવું. અને બીજી બાજુ છે શિયાળ, જેના મનમાં એક જ લાલચ છે. હવે શિયાળને ખબર હતી કે એ દોડીને તો હરણને પકડી નહીં શકે, એનામાં એટલી તાકાત નથી. એટલે એણે બળને બદલે કળ વાપરવાનું વિચાર્યું અને એણે એક જબરદસ્ત નાટક રચ્યું. અને એ નાટક કેવું હતું જુઓ. શિયાળ રસ્તા પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું, જાણે એનાથી દુઃખી કોઈ છે જ નહીં. એ કહે છે કે મારો કોઈ દોસ્ત નથી, હું તો એકલો છું, હવે તો જીવીને શું કરું. બસ આ સાંભળીને ભોળા હરણનું દિલ પીગળી ગયું. અને બસ શિયાળની ચાલ સફળ થઈ ગઈ. દયાળુ હરણે તરત જ કહી દીધું, અરે ચિંતા ન કર, આજથી હું તારો મિત્ર. એને બિચારાને ક્યાં ખબર હતી કે આ દોસ્તી એના માટે એક મોટી મુસીબત બનવાની છે. સારું, તો હવે વાર્તામાં એક નવો વળાંક આવે છે. હવે એન્ટ્રી થાય છે હરણના એક સાચા અને બહુ જ સમજદાર મિત્રની. અને એના આવવાથી આ નવી નવી મિત્રતાની અસલી પરીક્ષા શરૂ થાય છે. આ સાચો મિત્ર એટલે એક શાણો કાગડો. એ જ્યારે હરણને શિયાળ સાથે જુએ છે ને, ત્યારે તરત જ એને કંઈક ગડબડ લાગે છે. એને સમજાઈ જાય છે કે આમાં દાળમાં કંઈક કાળું છે. એટલે કાગડો હરણને રોકીને તરત જ ચેતવે છે. એક બહુ જ અગત્યની વાત કહે છે, જે આખી વાર્તાનો સાર છે. એ કહે છે, ભાઈ, કોઈને પણ પૂરેપૂરું ઓળખ્યા વગર ક્યારેય મિત્ર ન બનાવાય. પણ અહીંયા શિયાળની ચાલાકી જુઓ. એ કાગડાની વાતને કેવી ચતુરાઈથી ઉડાવી દે છે. એ કહે છે, અરે કાગડાભાઈ, મિત્ર બન્યા પછી જ તો એકબીજાને ઓળખાય ને. અને ભોળું હરણ ફરીથી એની વાતમાં આવી જાય છે. તો કાગડાની સલાહને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખી. હરણે શિયાળ પરનો ભરોસો ચાલુ રાખ્યો અને બસ હવે શિયાળ માટે રસ્તો સાફ હતો, પોતાની અસલી યોજનાને અંજામ આપવાનો. શિયાળે પ્લાન કેવી રીતે બનાવ્યો એ જુઓ. પહેલા દિવસે એ હરણને એક મસ્ત મજાના ખેતરમાં લઈ ગયો. પછી તો રોજનો નિયમ થઈ ગયો. બંને મિત્રો ત્યાં જાય અને મજાથી ખાય. શિયાળને ખબર હતી કે આવું કરવાથી ખેડૂત ગુસ્સે થશે જ અને કોઈક દિવસ જાળ પાથરશે જ. અને જે થવાનો ડર હતો એ જ થયું. એક દિવસ હરણ ખેડૂતની જાળમાં બરાબરનું ફસાઈ ગયું. હવે એ એકલું હતું, લાચાર હતું અને મદદ કરનારું કોઈ આસપાસ નહોતું. અને પેલો મિત્ર શિયાળ ક્યાં હતો? એ તો દૂર ઝાડીમાં સંતાઈને બધું જોઈ રહ્યો હતો. એ રાહ જોતો હતો કે ક્યારે હરણ મરી જાય અને એને ખાવા મળે. અહીં એનો અસલી ચહેરો સામે આવી ગયો. આ મિત્રતા નહોતી, આ તો એક શિકાર હતો. પણ અહીં વાર્તા પૂરી નથી થતી, કારણ કે જ્યાં એક ખોટા દોસ્તે દગો આપ્યો, ત્યાં હવે એનો સાચો દોસ્ત એને બચાવવા માટે આવી પહોંચે છે. અને જુઓ, સાચો મિત્ર શું કરે છે. કાગડો માત્ર હિંમત નથી આપતો, પણ એકદમ પાક્કો પ્લાન પણ આપે છે. એ હરણને કહે છે, જો તું શ્વાસ રોકીને મળદાની જેમ પડી રહેજે. જીવો ખેડૂત આવે, હું કાક કાક કરીશ અને એ વાત સાંભળતા જ તારે જીવ લઈને ભાગવાનું છે. કેટલો સરસ પ્લાન, નહીં? તો ચાલો હવે વાર્તાના ક્લાઇમેક્સ પર આવીએ. એક બાજુ છે શિયાળની દગાબાજી અને બીજી બાજુ છે કાગડાની સમજદારી. હવે જોઈએ કે કોની યોજના સફળ થાય છે. થોડી વારમાં ખેડૂત ત્યાં આવ્યો. એણે જોયું કે હરણ તો મરી ગયું છે. એટલે એણે એને બહાર કાઢવા માટે જેવી જાળ ઊંચી કરી, બસ એ જ સમયે કાગડાનો અવાજ ગુંજ્યો, કા કા. ઈશારો મળતા જ હરણ એક જ છલાંગમાં ઊભું થઈને ભાગ્યું. ખેડૂત તો બસ આ જોતો જ રહી ગયો. હવે હાથમાં આવેલો શિકાર જતો રહ્યો એટલે ખેડૂતને ખૂબ ગુસ્સો આવ્યો. એણે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની લાકડી ભાગતા હરણ તરફ જોરથી ફેંકી. પણ હરણ તો ત્યાંથી ક્યારનોય ભાગી ગયું હતું. એ લાકડી સીધી જઈને વાગી પેલી ઝાડીમાં છુપાયેલા શિયાળને અને શિયાળ ત્યાં જ ઢેર થઈ ગયું. આને જ કહેવાય, જે બીજા માટે ખાડો ખોદે તે પોતે જ તેમાં પડે. તો આ વાર્તા આપણને શું શીખવે છે?
એ જ કે મિત્ર બનાવતા પહેલાં 100 વાર વિચાર કરવો. કોઈના દેખાવ પર કે મીઠી મીઠી વાતો પર ભોળવાઈ ન જવું, કારણ કે સાચી મિત્રતાની પરખ તો મુશ્કેલીના સમયમાં જ થાય છે.